Welcome to Extrinsic Coaching. નમસ્તે મિત્રો, ગણિત હંમેશા અઘરું નથી હોતું જો તમે તેને ક્રિકેટ સાથે જોડો તો અહીંયા આગળ સવાલ એવો છે કે જો એક મશીન હોય એ 0 ને 1 ટાઈપ કરતું હોય અને એ જે ટાઈપ કરે છે એમાં 0 આવવાના ચાન્સ જે છે એ 60% છે એવું કીધેલું છે. આ લખેલું જે પ્રોબેબિલિટી લખેલી છે ને એ 1 આવવાના ચાન્સ જે છે એ 0.4 છે અને 0 આવવાના ચાન્સ 0.6 છે. એટલે 0 આવવાનો ચાન્સ જે છે 60% છે. તો 5 અંકમાં ઓછામાં ઓછા 3 વખત 0 આવે. ટોટલ 5 આંકડા છે એમાં ઓછામાં ઓછા 3 વાર 0 આવે, બરાબર. તો એની સંભાવના કેટલી હશે, આ સવાલ છે અહીંયા. હવે આ જે સવાલ છે ને એ બાયનોમિયલ પ્રોબેબિલિટીનો સવાલ છે. હવે જો આમાં તમારે કેમ વિચારવાનું, તમને સમજાય એ રીતે એનાલોજીમાં સમજાવું કે કોઈ ક્રિકેટર છે, કોઈ બેટ્સમેન છે જે બેટિંગ કરે છે, એ 5 બોલ રમે છે. તો 5 બોલમાંથી ઓછામાં ઓછા 3 કે તેથી વધુ બોલમાં એ રન લેશે એની સંભાવના કેટલી છે, આમ તમે વિચારો તો આવી રીતે છે તમે ગણિત અને એન્જિનિયરિંગ સાથે જોડીને અને ક્રિકેટને પણ સાથે જોડીને આવા જે પ્રોબેબિલિટીના સવાલ હોય ને બહુ ઇઝીલી કરી શકો. તમને ટોટલ 5 પ્રયત્નો આપ્યા છે, મતલબ n = 5 છે તમારી પાસે, બરાબર. આમાં તમારે એ જાણવાનું છે કે 0 આવવાની સંભાવના જે છે પ્રોબેબિલિટી આપેલી છે 0.6 આપેલી છે અને 1 આવવાની સંભાવના એટલે આપણે લઈએ કે આપણે 0 આવવાની જ ગોતવાની છે, એટલે 0 નો આવે એવી સંભાવના કેટલી છે તો કે 0.4 છે. આટલી વસ્તુ તમને જે છે એ આપેલી છે. હવે તમારે ઓછામાં ઓછા 3 0 આવે એટલે જો 5 આંકડા હોય તો 3 ઓછામાં ઓછા 0 આવે એટલે કાં તો 3 0 આવે, કાં તો 4 0 આવે, કાં તો 5 0 આવે. આટલી આપણને ખબર છે. તો હવે પ્રોબેબિલિટી ઓફ અકરિંગ 3, પ્રોબેબિલિટી ઓફ અકરિંગ 4, પ્રોબેબિલિટી ઓફ અકરિંગ 5, આ ત્રણેય પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની ને ત્રણેયનો સરવાળો કરવાનો એટલે આપણો ફાઇનલ જવાબ જે છે આવશે. હવે બાયનોમિયલ પ્રોબેબિલિટીમાં એક ફોર્મ્યુલા છે ટુ ગેટ એક્ઝેક્ટલી k સક્સેસ ઇન n ઇન્ડિપેન્ડન્ટ ટ્રાયલ. px = k = n k p⁻k q⁻n - k. આમાં જે n છે એ તમારો ટોટલ નંબર ઓફ ટ્રાયલ છે, જે તમારો p છે એ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ છે, q પ્રોબેબિલિટી ઓફ ફેલ્યુઅર છે અને k છે નંબર ઓફ સક્સેસફુલ આઉટકમ છે. આ મતલબ q = 1 - p એમ પણ તમે લખી શકો અને આ જે n k છે એને તમે આમ પણ લખી શકો. હા, તમે c53 લખતા હોય ને એ રીતે, ધેટ ઇઝ n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય k ફેક્ટોરિયલ n - k ફેક્ટોરિયલ. આ એકચ્યુઅલી ફોર્મ્યુલા છે. જો કેલ્ક્યુલેશન કેમ કરવાનું મિત્રો, અહીંયા આગળ p3 જે તમારે છે એની માટે 5 3 છે, તો ધેટ ઇઝ n = 5 છે, k = 3 છે, 0.6 and 0.4 એવી રીતે આવશે. જો આની ગણતરી તમે કરશો તો તમને 0.3456 મળશે. પછી આવી રીતે તમે p4 કેલ્ક્યુલેટ કરશો તો એની માટે 5 4 0.6 into 0.4 આવશે. જો એની તમે ગણતરી કરશો તો આવશે 0.2592 અને એના પછી p5 જે છે એની તમે ગણતરી કરશો મતલબ 5 5 0.6 into 0.4 તો એની તમે ગણતરી કરશો તો અહીંયા તમારો જવાબ આવશે 0.0776 અને આ બધાનો તમે સરવાળો કરશો આ ત્રણેયનો તો એનો જે ફાઇનલ છે આ સમ કરવાનો તમારે, જે ફાઇનલ જવાબ તમારે આવશે અરાઉન્ડ 0.68256 આવશે. That is option C is the correct answer મિત્રો.